આપણા બરોડા શહેરના હાંડી ખાતે આવેલ મોટનાથ લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના, જેમાં આપણા 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને 2 એના સાથે રસ્તે ઉપર છે. ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં, તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે. આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનર્સ અને બીજી પ્રોસિજર ચાલુ છે. અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા. જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા. જોઈએ સાથોસાથ જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કર્યા અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં. જે 2018માં જો 9 ઓવરરાઇડ થઈ ગયા અને આ બધા જો 5%થી લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે. જોઈએ પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ here to that the continuing partners and new partners shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs Kotia project. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલા 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે એફઆઈઆરમાં છે. હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા જો કોર્પોરેશન તરફ से ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ थे, પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં બહાતી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરીને દેહાંત પણ થયેલા છે. જોઈએ તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે આમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. ના એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે, આ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા, સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયોલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો આપણે ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, સબલેટિંગ બધી થઈ હતી. જો એ અલગ અલગ જગ્યાએ બોટો આવી, બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે, જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને, એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવા, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામા, સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર આપના એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવે, બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલું ઉપર એફએસએલ અત્યારે તપાસ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે, એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો આના પાર્ટનર છે, આજવા રોડ પર રહે છે. એક રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ છે, આ નડિયાદમાં રહે છે એના પાર્ટનર. એક વેદ પ્રકાશ રામપત યાદવ છે, આ આજવા રોડ પર રહે છે. અને બાકી જો લોકો અહીંયાથી પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા, और नयन प्रवीणभाई गोयल હતા, બોટ ઓપરેટર હતા. અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જો આપણા ત્યાં મેનેજર હતા. અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ, બધા રેડી છે. ને આજ અમે બોલા કે જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાયસન્સ છે, ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં વાયોલેશન થાય, એના બધી ઉપર અમે જો અત્યારે કરી રહ્યા છીએ. આમાં જો કમ્પ્લેન આપણને મળી છે, આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે. અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા ઓર છે. અને આ જરૂરી નહીં કે 18 લોકો હોય, 18થી ઘણી બધી સંખ્યા વધી શકે છે. અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જોઈએ અમે બતાવે જે રીતે કે કોઈ કચાસ બાકી રાખવામાં નહીં આવશે, ના કોઈ શેષરમ રાખવામાં આવશે. અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં. એમના કાળજી રાખવા નથી કે આ સુરક્ષાના સાધનો અને તમામ વ્યવસ્થા થવી જોઈએ, એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે. એ કેમ આરોપી નથી? કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી. ને આ જો તપાસમાં જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર છે, જો આ બધા જો કોર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે, તો અત્યારે ફરિયાદ આપી છે. અમે ફરિયાદમાં જે રીતે બતાવે ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે, ક્યાં ક્યાં સરકારશ્રીના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે, આ તમામને કરીને પછી જો બધા કલ્પ્રિટો નક્કી થતા રહેશે. જોઈએ કે ક્યાં ક્યાં આવશે. કે આ મેટર એવું છે કે આ મેટર જો ઘણી બધી સ્ક્રુટની એને થવાની છે, તો
તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી નીકળે જો લોકોને નિષ્કાળજી છે જો બેદરકારી ગુનાહિત બેદરકારી છે બધા ઉપર જો કાર્યવાહી થશે અમે આપને बताया कि અત્યારે એવું બાત આવી છે કે 2 વર્ષ પહેલા જો કોઈ અત્યારે 2 વર્ષ પહેલા કોઈ અરજી કરી હતી જો તો શું કાર્યવાહી થઈ આમાં અત્યારે એક દિવસ અમે મળ્યા છે અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પેલા રેસ્ક્યુ અને બીજાના અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપનો પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા નિષ્કાળજીઓ થઈ છે શું છે કોને જવાબદારી હતી જોવાની કોને આપણા રોલમાં જો અદા નથી કર્યા જો ક્યાં બેદરકારી થઈ છે ગુનાહિત બેદરકારી થઈ છે આ બધા ઉપર જો આપને ધીમે ધીમે બ્રીફ પણ કરતા રહીશ અને એના તમામ પહેલું અમે લેવાના છે ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલા અમુક લોકો પકડાયા છે બરાબર અને ગઈકાલે પકડાયા છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી फिर बीजा लोग निकली जाए आ एना माटे जो है सरकार सी तरफ थी माननीय जो कलेक्टर श्री ना दस्ता में एक मजिस्ट्रियल इंक्वायरी આપવામાં આવી છે કે આ તમામ जो બીજા ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટમાં ક્યાં ક્યાં ખામીઓ રહી છે ક્યાં ક્યાં છે એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે ને આમાં નાના મોટાને બાદ નથી આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે જો જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈને જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે अपने માટે છે કાંઈ મોટા નહીં ભાઈ અમારે પાસે પોલીસ પાસે નથી આ એક બાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એના માટે મેં વાત કરે કે કલેક્ટર શ્રી તરફથી એના માટે જો બનાવવામાં આવી છે કમિટી આ તમામ પહેલુઓને એમાં લેવાના છે જો અત્યારે અમે જો ગુના દાખલ થયા છે એના ઉપર અમે તપાસ કરીએ છીએ પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમે એના તપાસમાં લેતા જવાના છે हमारी पूरी क्राइम ब्रांच पूरी एसओजी की टीम पीसीबी की टीम लोकल पुलिस की टीम तमाम टीमों लागी છે જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં એના ટચ અમે લોકો નથી કરી દીધા બધી જગ્યાએ રેડ થયા એના માટે નડિયાદથી અમુક લોકો મળ્યા ક્યાં મળ્યા બધી જગ્યાએ આ પૂરો કાર્યવાહી ચાલુ છે ને અત્યારે આ બધા તમામ જો ચીજો અમે માંગણી એનાથી કરીએ છીએ કે પૂરા ક્યાં જો આમાં જો આપને પાસે જો અત્યારે અમે કાગળો લીધા આ કોન્ટ્રાક્ટના છે પછી કોન્ટ્રાક્ટમાં ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે કોણ ક્યાં કરશે કોની જવાબદારી શું છે આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જો અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઇટ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન ભેગા કરે અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે છે શું રોલ હતા ત્યાં કોણ કરતા હતા જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપને સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી અંકિત અને નયન જે બંનેની ધરપકડ થઈ છે એ બંનેને સ્વિમિંગ આવડે છે કારણ કે એ લોકો બોટમાં લોકોને વિહાર કરતા હતા પણ ખરેખરમાં જ્યારે બચાવવાનો સમય હતો ત્યારે સૌથી પહેલા એ બંને ભાગી ગયા હતા મેં આપને આજ બાત બોલું છું એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ્સ હતી જાય બરાબર આમાં તો સ્પષ્ટ એકદમ દેખાય છે કે નિષ્કાળજી છે એક તો ઓવર આમાં કેપેસિટી છે એના લોકોને બેસાડા બધા તમામ લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જો આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે સાથોસાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્શ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે શું નથી જો આ તમામ ચીજો ઉપર અમે કરીએ છીએ કે આ લોકો જો જવાબદારી કેવી રીતે એના પાસે તક કોન્ટ્રાક્ટ આવે ચલાવવા માટે આવે છે ફેસલમાંથી અરે મેડિકલમાંથી હવે નીચે બધા બતાવી દેવામાં આવશે છીએ કોણ શું કરે છે કઈ નથી કેવી રીતે આયા આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે આયા કેવી રીતે ચલાવે છે આ તમામ ચીજો અમે કરીને પૂરા પછી કોર્ટ ગયો ત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે ફર્ધર માટે અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે જો અમે અત્યારે આપ સાથે બધા નહીં શેર કરી શકીએ અમારી તપાસ સીસીટીવી જ્યાં એન્ટ્રી પોઈન્ટ હતા જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે ત્યાં જેટલા બી ચાલુ હતા અમે કલેક્ટરને લઈ લીધા છે બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય કોઈ રેકોર્ડિંગ હોય કहीं બી આવ્યા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના એનાથી અમે ફર્ધર જો કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવ બન્યો ત્યારે એક શિક્ષક તરફથી એને રેકોર્ડિંગ કરવામાં આવતી હતી રૂટીનમાં જો લેકિન દુઃખદ છે કે શિક્ષકને બી
ડેથ થઈ ગઈ આમાં જોઈએ અને મોબાઈલ બી પાણીમાં જતા રહ્યા છે ડીઓની પરમિશન પ્રવાસ માટે લેવામાં આવી હતી સ્કૂલ તરફથી? એના માટે આપને બોલાના કે કલેક્ટરશ્રી તરફથી એક કમિટી બનાવવામાં આવી છે આ કરી રહ્યા છે અને પછી ફર્ધર આપના સાથે અમે પણ શેર કરીએ છીએ અને બીજા બધા શેર કરશે. અત્યારે અમે જો ક્રિમિનલ દૃષ્ટિએ તપાસ જો ચાલુ થઈ છે આ બધા મતલબ જેટલા બી પોઈન્ટ્સ આપ રેઝ કરો છો આ બી અમારા તપાસના વિષય છે જો આવનાર દિવસોમાં અમે કરવાના છીએ જો એના લેવાના છે. ક્લેરિટી આવી કે આ બોટમાં એકચ્યુઅલી કેટલા લોકો બેસેલા હતા બીકોઝ ઇઝ અ કન્ફ્યુઝન કે કેટલા નંબર હતા. આમાં જો જે તે વખતે આ ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા પિકનિક માટે. અમુક જો આ લોકો જો બેચેસ બનાવ્યા અમુક ના પાડી જવા માટે અમુક બેસા તો જો લિસ્ટ પ્રમાણે એના હતા. लिस्ट में जो शुरू में जो 2 शिक्षको जो सर्वाइव થયા હતા એના તરફ જો કન્ફ્યુઝન ક્રિએટ થયા હતા. છેલ્લા જો શિક્ષકો તરફ से बतावવામાં આવેલા કે ટોટલ 23 બાળકો બેઠા હતા, 4 શિક્ષકો બેઠા હતા અને પછી જો એના બોર્ડ ચલાવનાર હતા. આપને બોલા કે અત્યારે આ બધા ઇન્વેસ્ટિગેશનના પાર્ટ છે. જો જે રીતે આવતા રહેશે આ રીતે થતા રહેશે. જે રીતે આવતા રહેશે. અને એમાં જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું મુખ્ય આરોપી તરીકે. આ દુર્ઘટનામાં પણ એવું કહેવાય છે કે પરેશ શાહ જે વ્યક્તિ છે ઓન પેપર ભલે એનું નથી પરંતુ એ જ આખું સંચાલન કરતો હતો અને હવે એની એફઆઈઆરમાં નામ પણ નથી. आपने बताया कि जो एफआईआर हमारे पास पुलिस समक्ष कॉर्पोरेशन तरफથી લઈ આવવામાં આવી છે હું એની વાત કરું છું. ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ. ઇન્વેસ્ટિગેશન કરતા ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે. એના જો રોલ છે કોણ ત્યાં ઓપરેટ કરતા હતા, કોણ આવતા હતા, રિપોર્ટિંગ કોણ થતી હતી, ડેલી કેટલા આવ્યા, કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આવ્યા, આ બધા અમારા ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બચશે નહીં. બસ એટલે હું આપને શ્યોર કરું છું. બીજું સર એસઆઈટી નો જસ્ટ વન થિંગ, એસઆઈટી નો ફોકસ હમણાં શું છે જે હમણાં આજે બનાવી છે આપણે એનો કી ફોકસ? हमारे की फोकस एक तमाम आरोपियों पकड़ा है. एक तो तात्कालिक જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય. અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાત થઈ તો 5 આરોપીના નામ આવતા હતા, 3 જો પકડાય, 2 ઓર લોકોને જોઈએ. પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે 15 નીકળ્યા ઓર બીજા જોઈએ. અને 15 ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપને વાંચીને બતાવે કે દે આર ઇક્વલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેર ઠરાવ જોઈએ. તો આમાં એવું છે 15 થી 18 આરોપી થયા જોઈએ. અને પહેલી પ્રિયોરિટી છે કે તમામ લોકો આમાં આરોપી પકડાય. બીજા ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પેપરમાં નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા, બધા જોતા હતા. આ લોકોને કેટલા લોકો કસૂરવાર છે એના જોવાના જોઈએ. हमारा एफएसएल અને જો हमारा ટેકનિકલ તમામ એવિડન્સ हमारा में કોઈ ખામીઓ નહીં રહે. અને સાથોસાથ જો અધર ડિપાર્ટમેન્ટ સાથેના જો સંકલન જો બધા પ્રશ્નો આવી રહ્યા છે એના ઉપર જોવાના છે. ઓકે. તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ. કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે. એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે. કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય. અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ 304, 308, 114 મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે. 2 આરોપીઓને પકડ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે. અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ 9 ટીમો